હેલો ફ્રેન્ડ્સ, બહાર કડકડતી ઠંડી છે અને શરીરને તાત્કાલિક ગરમાટો આપવા માટે કંઈક હેલ્ધી અને મીઠું જોઈએ છે તો આ વિડીયો તમારા માટે જ છે. શિયાળામાં ઇમ્યુનિટી વધારવા અને ભરપૂર ઉર્જા મેળવવા માટે આજે આપણે બનાવીશું ખાંડ વિનાનો નટ્સથી ભરપૂર ખજૂર રોલ. તો ચલો આ પૌષ્ટિક ઉર્જાની રેસીપી શરૂઆત કરીએ. એના માટે આપણે ફ્રેન્ડ્સ એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે. ઘીમાં આપણે નટ્સ એડ કરીશું. એમાં અત્યારે મેં કાજુના ટુકડા અને બદામના ટુકડા લીધેલા છે. તમે એની જગ્યાએ પિસ્તાના ટુકડા બી એડ કરી શકો છો. થોડી દ્રાક્ષ કટ કરીને અંજીર કટ કરીને બી એડ કરી શકો છો. હવે આપણે આ નટ્સને 1 થી 2 મિનિટ સરસ શેકવાના છે, એટલે કે આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. એમાંથી થોડો ઘણો પીક કલર આવે અને એક સરસ અરોમા આવતી થઈ જાય ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે થોડા ઘણા શેકાઈ છે, એટલે થોડું સોલ્ટ એડ કરીશું. આપણા નટ સોલ્ટેડ હશે અને જોડે સ્વીટ ખજૂર હશે તો કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. એટલે આપણે સોલ્ટ એડ કરી અને ફરી 1 થી 2 મિનિટ રોસ્ટ કરી લઈશું અને ત્યારબાદ ડ્રાયફ્રૂટને આપણે એક પ્લેટમાં સાઈડ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે જે ડ્રાયફ્રૂટ વખતે જે ઘી એડ કર્યું હતું એટલી જ પેનમાં આપણે જે ખજૂર છે એને બિયા કાઢી અને એ ખજૂરને એડ કરી દેવાનું છે. આપણે એને કોઈ રાત્રે પલાળી નથી રાખવાનું દૂધમાં, કે આપણે કોઈ એક્સ્ટ્રા ઘીનો બી યુઝ નથી કરવાનો. બસ એ જે આપણે 1/2 ચમચી ઘી એડ કર્યું હતું એ ઘીમાં નટ્સ બી શેકાઈ જશે અને એમાં જ આપણી ખજૂરની પેસ્ટ બી રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, લો ફ્લેમ કરી દેવાની અને આ રીતે બસ મેશ કરતા જઈશું અને એને શેકતા જઈશું. તમે જોઈ શકો છો કે 2 જ મિનિટમાં ખજૂરનો સરસ એવો માવો રેડી થઈ ગયો છે. તમને ના એક્સ્ટ્રા ઘીની જરૂર પડી છે કે ના એને પલાળીને મિક્સર કરવાની જરૂર પડી છે કે ના દૂધનો સહેજ બી એડ કરવાની જરૂર પડી છે. તમે જોઈ શકો છો ખજૂરનો સરસ માવો થઈ ગયો છે. એટલે આપણે જે સોલ્ટેડ નટ્સ એડ કરવાના છે એ કરી દઈશું અને નટ્સ અને ખજૂરને બરાબર આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી સિમ્પલ મેથડથી હું તમને આજે ટેસ્ટી એવો ખજૂર રોલ બનાવવાના શીખવાડું છું. હવે આ રીતે બધા નટ્સ અને ખજૂર બરાબર સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે એને ફ્લેમ ઓફ કરી લેવાની છે અને વાસણ ગરમ છે ત્યાં સુધી જ 1 થી 2 મિનિટ આ રીતે એને સ્ટર કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 2 મિનિટ સરસ થઈ ગઈ છે અને મિશ્રણ ઠંડુ બી થઈ ગયું છે. એટલે આપણે આ રીતનું એક બટર પેપર લેવાનું, એના ઉપર રૂમ ટેમ્પરેચર વાળું ઘી એડ કરવાનું છે. થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ખજૂર વાળું મિશ્રણ બનાવ્યું એ એડ કરી અને આ રીતે એને સરસ એવો રાઉન્ડ રોલનો શેપ આપવાનો છે. તમે જોઈ શકો છો કે એક વખત હું બધાને સરસ ફ્લેટ કરી દીધું. હવે એને હું સાઈડથી બી શેપ આપી અને ત્યારબાદ એનો હું રાઉન્ડ શેપ આપી દઈશ. તમે ચાહો તમે એક પ્લેટમાં ઠારી બી શકો છો અને ઠારીને એને સ્ક્વેર પેસ બી આપી શકો છો. પણ આ રીતે રાઉન્ડ શેપમાં ખજૂર રોલ ઘણો એટ્રેક્ટિવ લાગે છે. આ રીતે આપણે હવે ખજૂર રોલને રાઉન્ડ રોલ સરસ થઈ જાય ત્યારબાદ આપણે એને આઉટર લેયરમાં ખસખસ એડ કરવાની છે. એટલે આપણે એના ઉપર સાઈડમાં થોડી ખસખસ સ્પ્રિંકલ કરી લઈશું અને એ ખસખસમાં આપણે ખજૂર રોલ જે બનાવ્યો છે એને રબ કરી દઈશું. આ રીતે રબ કરીશું તો બધી સાઈડથી ખસખસ સરસ એવી ઇવન ચોંટી જશે. તમે ચાહો તો આ સ્ટેજ પર કોપરાનું છીણ બી એડ કરી શકો છો ખસખસ જોડે. એ બી સરસ આ રીતે જ ખજૂર રોલ સાથે સ્ટીક થઈ જશે. આ રીતે થોડી થોડી ખસખસ એડ કરી અને ઇવન સ્પ્રેડ કરીશું. જો તમે બહુ સાથે ખસખસ એડ કરી દોશો તો ખજૂર રોલના એક પાર્ટ પર ખસખસ વધારે થઈ જશે અને બીજા પાર્ટ પર ખસખસ ઓછી થઈ જશે. એટલે આ રીતે થોડી થોડી એડ કરીને કરશો તો પરફેક્ટ ઇવનલી બધી સાઈડ ખજૂર રોલની ખસખસ થઈ જશે. હવે 1 કલાક એને રેસ્ટ આપ્યા બાદ આપણે આ રીતે એને રાઉન્ડ કટ કરીશું. તો તમે જોઈ શકો છો કે ખજૂર રોલ પરફેક્ટ સેટ થઈ ગયો છે. અંદરથી પરફેક્ટ નટ્સ દેખાય છે અને બહારથી ખસખસનું લેયર અને પરફેક્ટ રાઉન્ડ શેપ આવ્યો છે. તો શિયાળાનો પૌષ્ટિક
અને ઉર્જાનો પેકેજ એવો ખજૂર રોલ રેડી થઈ ગયો છે ને એકદમ ઇન્સ્ટન્ટ અને આસાન રેસીપી. તો તમે બી આ શિયાળામાં ખજૂર રોલ બનાવો. જેને ડાયાબિટીસ છે એ બી આની એન્જોય કરી શકે છે, કારણ કે આપણે આમાં સહેજ બી ખાંડ એડ નથી કરી ને ઓછી ઘી માત્રામાં બનાવ્યો છે. તો તમે બી બનાવો ને કેવો બને મને કોમેન્ટમાં જણાવજો. ગુડ બાય.